જોરો શોરોથી પરીક્ષાની તૈયારી પૂરી કરી નાખી હતી ને હવે આપણે પરીક્ષાની મધ્યમાં પોગી ગયા હતા. એક વિદ્યાર્થી પાસે અત્યારે દુઃખી થવાનો સમય નથી. લગાતાર પરીક્ષાની 2 દિવસ તૈયારી કરી ત્યાં એવું લાગ્યું કે 2 દિવસની 2 વર્ષથી તૈયારી કરું છું. અને કોલેજ આવીને જોયું ત્યારે ભાઈબંધો તો હજી ગેમ રમતા હતા. એ લોકોને તો પરીક્ષાની કઈ પડી જ નથી. પણ પછી ખબર પડી એને પેપર જ નથી. પરીક્ષા પૂરી કરીને ભાઈબંધને મળવા ગયો ત્યારે અચાનક જ હાથાભાઈ ઉપર આવી ગયો. મને લાગે એને ખબર પડી ગઈ કે આપણે એકલા તૈયારી કરી નાખી. સાલા બાજુમાં બેહવા ફાઇનલી ઘણી બધી મહેનત બાદ આપણે 2 પેપર પૂરા થઈ ગયા છે ને હવે બાકી છે માત્ર ને માત્ર 5 પેપર. અને ડીએસ નું તો મારી પાસે આટલું બધું મટીરિયલ છે મને ખબર નહોતી. એટલે સિલેબસ મોટો છે ને સમય ઓછો છે, જલ્દી વાંચવા મળીએ. હજી તો થોડું ઘણું વાંચ્યું ત્યાં ઊંઘ મારી ઉપર હાવી થવા મળી. હવે મને તો ખબર નથી પડતી શું થાય મારું. એવું તો મારા સપનામાં શું કામ છે કે જ્યારે હોય ત્યારે મને ઊંઘ આવે છે. હવે એ મને ખબર તો નથી પણ તોય ચાલો હવે સુઈ જાવી. બીજા દિવસની હવાર તો પડી ગઈ પણ આ દિવસ આપણા માટે ભારી ન થાય એટલે શાંતિથી હું વાંચવા બેસી ગયો. પણ આમાંથી મને કઈ સમજાતું એટલે મારો મૂડ મરી ગયો. પણ તોય હું વાંચવા માંડ્યો. હવે મારી આટલી બધી મહેનત જોઈને તમે પ્લીઝ ફોલો કરી દેજો.